મજામાં? શ્રુતિ 2020 આપણા વેબિનાર લેક્ચર સિરીઝનો આજે અંતિમ દિવસ અને અંતિમ વ્યાખ્યાન. હા, તમારા પ્રતિભાવો ખૂબ સરસ મળ્યા છે અને તમે એક માગણી પણ કરી છે કે આવા કાર્યક્રમો ચાલુ જ રાખવા જોઈએ. કોરોના કોવિડની પરિસ્થિતિમાં જ્યારે ઘરે બેઠા છીએ ત્યારે જ્ઞાનયુક્ત આવા કાર્યક્રમો એ તમારી પણ જરૂરિયાત છે, આપણી પણ જરૂરિયાત છે અને સૌની જરૂરિયાત છે. ત્યારે તમારા આ સૂચનને હું આવકારું છું અને આપણે આવી જ રીતે કંઈક પ્લાનિંગ કરીશું. પણ આજે આપણે ડૉક્ટર કેદાર ઉપાધ્યાયનું વ્યાખ્યાન મિનિંગફુલ મ્યુઝિક થેરાપી ઉપર સાંભળવાના છીએ. હા દોસ્તો, તમે આમ તો લગભગ બધા જ મિત્રો ડૉક્ટર કેદાર ઉપાધ્યાયને તો જાણો જ છો. એક યુવા આયુર્વેદિક ડૉક્ટર, બહુ સરસ મજાનું એમનું આ ક્ષેત્રનું કામ, તો સાથે સાથે સંગીતનો જાણકાર અને મ્યુઝિક થેરાપિસ્ટ તરીકે પણ તેમનું કામ કાબિલે દાદ છે. ડૉક્ટર કેદાર ઉપાધ્યાયે કરસનદાસ પે એન્ડ યુઝ ગુજરાતી ફિલ્મમાં પણ સંગીત આપ્યું, તો પ્રેમજી જેવી ફિલ્મમાં પણ સંગીત આપ્યું. એટલે સંગીતના ક્ષેત્રની અંદર પણ આ યુવાન ડૉક્ટર સરસ મજાનું કામ કરી રહ્યા છે અને આપણા માટે આનંદની વસ્તુ એ છે કે કેદાર ઉપાધ્યાય આજે આપણા વ્યાખ્યાન શ્રેણીની અંદર વ્યાખ્યાન આપવા આવ્યા છે. કેદારભાઈને હું દિલથી આવકારું છું અને જ્યારે મ્યુઝિકની વાત થાય તો થોડીક સંગીતની વાત કરી અને હું કેદારભાઈને આ વ્યાખ્યાન આપવા માટે બોલાવીશ. દોસ્તો, જ્યારે 1962માં ભારત અને ચીન વચ્ચેની લડાઈ વખતે હિન્દી ચીનના જે સૂત્રો પોકારાતા હતા, હિન્દી ચીની ભાઈ ભાઈ, એ સમય વખતે જ્યારે અચાનક આપણી સાથે વિશ્વાસઘાત થયો અને જે પરિસ્થિતિ આવી, આખો દેશ છે એ મુશ્કેલ પરિસ્થિતિમાં આવી ગયો હતો, મનથી હારી ગયા હતા, થાકી ગયા હતા. અને એમાં એક સરસ મજાનું ગીત છે એ આખા દેશને બેઠો કરી દીધો. આ ગીત તો તમે જાણો જ છો, લતા મંગેશકરનું, એ મેરે વતન કે લોગો જરા આંખ में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा યાદ કરો કુરબાની. કેટલા શહીદો આપણે એ યુદ્ધમાં જોયા. આ બધા જ શહીદોને એક સજળ અંજલિ સમગ્ર દેશે આપી, સંગીતના માધ્યમથી આપી અને આપણે એ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પાછા બેઠા થયા. બેઠા કરવાનું કામ સંગીત કરે છે. અને આજે તો કોરોના કોવિડની વૈશ્વિક મહામારી સમગ્ર દુનિયા અને આપણો દેશ, આપણું ગુજરાત સમગ્ર રીતે જ્યારે કોરોના કોવિડની મહામારીમાં ફસાયેલું છે, આપણે ઘરમાં જ બંધ રહેવાનું છે, કુટુંબના બધા સભ્યો બહાર ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યારે જે રોજે રોજના સમાચારો આવતા જાય અને માનસિક તાણ અનુભવતા હોઈએ ત્યારે આપણને આ મુશ્કેલ પરિસ્થિતિમાં સંગીત ખૂબ જ ઉપયોગી થાય એવું છે દોસ્તો. અને જ્યારે સંગીતની આપણે વાત કરતા હોઈએ તો સદીઓથી અને વર્ષોથી સંગીતે માણસને, સમાજને બેઠા કરવાનું કામ કર્યું છે. અને આ જ સંગીતના જો તમે જૂના ગુજરાતી પિક્ચરોની વાત જુઓ તો પેલા ઉપેન્દ્ર ત્રિવેદી અભિનીત પિક્ચર હતું અને એની અંદર એ ઘણા દિવસો પછી અભિનેતા હીરો પિક્ચરનો પાછો આવે છે અને એને પત્ની જોતો નથી, ત્યારે એની માને પૂછે છે અને એની મા જે જવાબ આપે છે એ તમને ગીત યાદ આવ્યું દોસ્તો? હા, દીકરા હેઠો બેસી હથિયાર છોડો રે જાડેજા કુંવર. આ આખી વસ્તુ, આ આખું ગીત સંગીત સાથે એવું ગુજરાતી ફિલ્મમાં મઢી દેવામાં આવ્યું કે આ ગીત અને સંગીતની સાથે સામેના માણસને મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સારવાર કરવાની હોય એમ ધીમે ધીમે માતા કહેતી જાય અને એનો પુત્ર સમજતો જાય, કથાનો નાયક સમજતો જાય. તો દોસ્તો, આ તો એક આપણી ઘણી જૂની આવડત છે. તમે જો સમાજશાસ્ત્રીય દૃષ્ટિકોણથી વિચારો, એરિસ્ટોટલ અને પ્લેટોની વાત આપણે વિચારીએ તો પ્લેટોએ એમના પુસ્તક ધ રિપબ્લિકમાં એવું કહ્યું છે કે જે અમુક પ્રકારના ગીતો અને એની કમ્પોઝિશન છે એના સિવાય બધું જ તમારે દૂર કરી દેવું જોઈએ. જો તમારે રિપબ્લિક સ્થાપવું હોય તો, તમારે પ્રજાતંત્ર સ્થાપવું હોય તો, તમારે પ્રજાસત્તાક બનવું હોય તો આ બધું ફેંકી દો. પણ એણે સંગીતના સૂર, સંગીતના સાજને ફેંકવાનું ન કહ્યું. કેમ? એ દાર્શનિક પણ જાણતો હતો કે સંગીતમાં જે તાકાત છે એ તાકાત ખૂબ જ મોટી છે દોસ્તો. આજના મુશ્કેલ ભર્યા પરિસ્થિતિવાળા દિવસોમાં આ સંગીતની તાકાત
આપણને ચોક્કસ કામમાં આવે એ આશયથી ડૉક્ટર કેદાર ઉપાધ્યાયનું આપણે વ્યાખ્યાન આયોજિત કર્યું છે. દોસ્તો, ગુજરાત અને સંગીતને ઘણી બધી એવી મજબૂતાઈથી જોડ્યું છે કે વિશ્વના અનેક દેશો, અને જ્યારે રવિન્દ્રનાથ ટાગોરની આપણે વાત કરીએ તો ટાગોર પણ આપણા ગીત અને સંગીતની સાથે ઓતપ્રોત થયેલા હતા અને એમણે પણ ગુજરાતના ગીત અને સંગીતને બિરદાવ્યું છે. એમના નવી વર્ષા નામના કાવ્યની અંદર એમણે જે ગીત લખ્યું એ ગીતને મેઘાણીભાઈએ ગુજરાતીમાં ટ્રાન્સફોર્મ કર્યું અને ગુજરાતીની અંદર ટ્રાન્સલેટ કરેલું આ ગીત હેમુભાઈ ગઢવીએ કમ્પોઝિશનમાં ઢાળ્યું અને એ એમને જ્યારે મુંબઈ આવ્યા ત્યારે સંભળાવવામાં આવ્યું ત્યારે રવિન્દ્રનાથ ટાગોરે એવું કહ્યું કે મારી નવી વર્ષાની અંદર જે આ ગીત છે, મન મોર બની થનગાટ કરે, એ ગીત મેં લખ્યું છે અને મારું જે સંગીત છે એ સંગીતની અંદર વરસાદ ધીમો ધીમો પડે છે, ત્રુટક પડે છે, પણ તમારા ગીતમાં, તમારા સંગીતમાં તો વરસાદ ધોધમાર પડે છે. તો દોસ્તો, ગીત અને સંગીતની સાથે ગુજરાતીઓ ધોધમાર રીતે જોડાયેલા છે. પછી એ પેલું રાજ કપૂરનું છેલ્લી ફિલ્મનું ગીત કેમ ના હોય કે આજારે માહી તેરા રસ્તા મું દેખ લિયા. આ મું એ ગુજરાતી ભાષાનો શબ્દ છે. આ મું એ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારનો શબ્દ છે. એ પણ હિન્દી ફિલ્મમાં રાજ કપૂર લે, કારણ કે રાજ કપૂર પણ ગીત, સંગીત અને શબ્દનો સરસ મજાનો જાણકાર હતો. તો ગુજરાતની આવી ઓળખ છે. એવી ઓળખની સાથે આપણે આજે એક સરસ મજાનો કાર્યક્રમ ડૉક્ટર કેદાર ઉપાધ્યાયનું કરવા જઈ રહ્યા છીએ. તેમનું વ્યાખ્યાન છે મિનિંગફુલ મ્યુઝિક થેરાપી. દોસ્તો, આશા રાખું છું કે આ વિષય ઉપર તમને ખૂબ જ મજા પડશે. સરસ મજાની રીતે તમે કોરોનાના દિવસોની અંદર મ્યુઝિકનો સાથ અને સથવારો લઈ અને અત્યારના જે સ્ટે હોમ દિવસો છે એને સારી રીતે પસાર કરશો. કુટુંબીજનોને પણ એમાં ફાયદો થશે. દોસ્તો, એક વાત યાદ કરાવી દઉં, ક્યાંય બહાર જવાનું નથી, ઘરે જ સાંભળો. હવે તો તમારી પાસે મ્યુઝિક થેરાપીની સરસ મજાની ટિપ્સ પણ છે. ઘરે જ રહો, સલામત રહો. થેન્ક યુ. આપણે મળતા રહીશું. હું કેદારભાઈને આવકારું છું. વેલકમ ડૉક્ટર કેદાર ઉપાધ્યાય. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર કેદાર ઉપાધ્યાય. વ્યવસાય હું આયુર્વેદિક ચિકિત્સક છું. રાજકોટ, મોરબી, અમદાવાદ અને ગાંધીનગર ખાતે મારા આયુર્વેદિક ક્લિનિક્સ છે. એની સાથે સાથે હું ગુજરાતી ફિલ્મોમાં પણ મ્યુઝિક આપું છું અને મ્યુઝિક થેરાપીનો રિસર્ચ સ્કોલર છું. મ્યુઝિક થેરાપીમાં મેં રિસર્ચ કરેલું છે. આજનો ટૉપિક જે છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. મ્યુઝિક થેરાપી ને લઈને હું અમુક વાતો શેર કરવાનો છું. ખાસ કરીને મ્યુઝિક થેરાપી શું છે, એ આપણને કેવી રીતે ઉપયોગી થઈ શકે, અને મ્યુઝિક થેરાપી શું નથી એ પણ એક જાણવું ખૂબ જરૂરી છે. તો સૌથી પહેલાં આપણે જાણીએ કે મ્યુઝિક થેરાપી શું છે. તો મ્યુઝિક થેરાપીને જાણતા પહેલાં આપણે સાઉન્ડને જાણવો જરૂરી છે કે સાઉન્ડ શું છે. તો આપણે સૌથી પહેલાં સાઉન્ડ વિશે વાત કરીએ. સાઉન્ડને આપણા શાસ્ત્રોમાં નાદ તરીકે ઓળખાવવામાં આવ્યો છે. બે પ્રકારના નાદ છે, આહત નાદ અને અનાહત નાદ. આહત નાદ એટલે એવો નાદ કે જે કોઈ પણ બે વસ્તુના ઘર્ષણથી ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે અત્યારે હું આ ક્લેપ કરી રહ્યો છું, તો એ ક્લેપ એ મારા આ બંને હાથ અને હવા એ ત્રણ વસ્તુઓના ઘર્ષણથી, એના આહતથી એ ઉત્પન્ન થાય છે. સિમિલરલી હું જ્યારે બોલી રહ્યો છું ત્યારે મારા સ્વરયંત્ર સાથે હવાનું ઘર્ષણ, તેને કારણે મારું બોલવાનું શક્ય બને છે. સિમિલરલી કોઈ પણ સાઉન્ડ આપણે અત્યારે લઈ લઈએ તો એ દરેક વસ્તુ જે છે એ આહત નાદના સ્વરૂપે છે, ઘર્ષણના સ્વરૂપે છે. બીજો જે નાદ છે એ છે અનાહત નાદ. અનાહત નાદ જે છે એ યોગિક વિષય છે આમ તો, કારણ કે નાદ યોગ જે છે એ આખો એના પર આધારિત છે અને ઘણા બધા યોગીઓ એ અનાહત નાદને સિદ્ધ કરવા પાછળ લાગેલા હોય છે. અનાહત નાદ વિશે એવું કહેવાય છે કે એ ઓમની પ્રેઝન્ટ છે, અનાદિ છે, અનંત છે, સર્વવ્યાપી છે. આપણા શરીરમાં પણ છે અને બ્રહ્માંડમાં પણ છે. અને એના વિશે સૂફિઝમમાં પણ ખૂબ બધું લખાયેલું છે. જબ કહી પે કુછ નહીં ભી નહીં થા વહી થા એવું કહેવાય છે. જ્યારે કંઈ જ નહોતું ત્યારે એ હતું. તો એ જે છે એ અનાહત નાદ છે.
અને એક ટેકનિક પણ છે, ઘણા બધા યોગીઓની એક પેલી ટેકનિક છે કે આપણે આપણી આંખો બંધ કરીને આપણા બંને કાનની અંદર આંગળી નાખીને આપણે ઓબ્ઝર્વ કરીએ તો એક હમિંગ સાઉન્ડ અથવા તો દરિયાના મોજા જેવો સાઉન્ડ કે એક હવાનો સાઉન્ડ આપણને સંભળાય આપણી અંદર જ, એ અનાહતનાદ છે એવું ઘણા લોકો માને છે. આ અનાહતનાદ છે. અત્યારે આપણે મેઇનલી આહત ઉપર ફોકસ કરીએ છીએ કારણ કે અનાહતનાદ તો બહુ ડીપ સબ્જેક્ટ છે. તો આ જે આહત નાદ છે, જે સાઉન્ડ છે, એ સાઉન્ડને જ્યારે તમે એક રિધમિક અને એક હાર્મોનિક ઇફેક્ટ આપો છો, એટલે કે હું નોર્મલ આ રીતે નોર્મલ ક્લેપિંગ કરું અને એની બદલે હું આવી રીતે એક રિધમમાં ક્લેપ કરું, તો એ સાઉન્ડ મ્યુઝિકમાં કન્વર્ટ થઈ જાય છે. એટલે કોઈ પણ એવો સાઉન્ડ કે જે રિધમિક નેચરમાં હોય, એક ચોક્કસ લયમાં હોય, અથવા તો એક ચોક્કસ સૂરમાં હોય, એક ચોક્કસ હાર્મનીમાં હોય, તો એને આપણે મ્યુઝિક કહીએ છીએ, રાઈટ? તો આ રીતે સાઉન્ડમાંથી મ્યુઝિકમાં આપણે ગયા. હવે આવે છે મ્યુઝિક થેરાપી. તો આ મ્યુઝિક જ્યારે આપણા શરીરમાં અમુક ચોક્કસ પ્રકારની અસર નિપજાવે ત્યારે એને આપણે મ્યુઝિક થેરાપી કહીએ છીએ. આપણને બધાને ખ્યાલ છે કે સંગીત જે છે એ આપણા મનને અસર કરે જ છે, અને જ્યારે એ આપણા મનને અસર કરે છે ત્યારે એ સ્વાભાવિક રીતે આપણા શરીર પર પણ અસર કરે જ છે, કારણ કે આપણું માઇન્ડ અને આપણું બોડી એ બંને કનેક્ટેડ છે. એક સિમ્પલ સરળ ઉદાહરણ આપું આપણા માઇન્ડ અને બોડીના કનેક્શનનું, તો આપણને બહુ જ સરસ ભૂખ લાગી હોય, આપણે આપણું ફેવરિટ જમણ જે છે એ તૈયાર હોય, આપણે જમવા બેસવાના જ હોઈએ, અને ત્યારે જ બરોબર કોઈ એવા ખરાબ સમાચાર આપણને સાંભળવા મળે, તો એ જ આપણે છીએ, એ જ સામે ભોજન છે, પણ ભૂખ ગાયબ થઈ જાય છે. તો હવે આ ખરાબ સમાચાર અને ભૂખને શું સંબંધ? તો એ સંબંધ એ જ છે કે આપણા માઇન્ડને એ શોકિંગ ન્યૂઝ મળ્યા, એને કારણે આપણને દુઃખ થયું કે આપણને શોક લાગ્યો, તેને કારણે આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ ઉપર એવી અસર થઈ કે આપણી ભૂખ મરી ગઈ. તો આ રીતે આપણું માઇન્ડ અને બોડી કનેક્ટેડ છે. જેવા બહુ બધા એક્ઝામ્પલ્સ આપણે ફીલ કર્યા હોય કે જ્યારે આપણે ખૂબ આનંદમાં હોઈએ ત્યારે આપણું બોડી પણ આપણને જાણે સપોર્ટ કરતું હોય એવું લાગે, આપણને મજા આવે, રાઈટ? એની પાછળનું સાયન્સ પણ છે, એ સાયન્સ વિશે પણ આપણે થોડી ચર્ચાઓ કરીશું. તો આ સંગીત જે છે એ આપણા માઇન્ડ ઉપર ઇફેક્ટ કરે છે ડાયરેક્ટલી, અને નેચરલી જ્યારે આપણા માઇન્ડ ઉપર એ સંગીતની અસર થતી હોય ત્યારે એ આપણા શરીર ઉપર પણ અસર કરે છે. તો સંગીત ચિકિત્સા એ એક એવી થેરપી છે કે જેનાથી આપણે એવા ઘણા બધા રોગો દૂર કરી શકીએ છીએ. એ કયા કયા રોગો છે એના વિશે આપણે સ્કોપ જ્યારે જોઈશું સંગીત ચિકિત્સાના ત્યારે આપણે વાત કરીએ. થોડો હિસ્ટ્રી, મ્યુઝિક થેરાપીની હિસ્ટ્રી વિશે હું વાત કરું. આમ તો આજે આપણે બધા પ્રેક્ટિકલ આસ્પેક્ટ વિશે વાત કરીએ છીએ, પણ તો ઇન્ડિયન માઇથોલોજીમાં પણ અને ગ્રીક માઇથોલોજીમાં પણ સંગીત ચિકિત્સાનો ઇનડાયરેક્ટ ઉલ્લેખ જોવા મળે છે. જો ડોક્યુમેન્ટેશનની વાત કરીએ તો 1789માં કોલંબિયા મેગેઝિનની અંદર અમેરિકામાં સંગીત ચિકિત્સાનું પહેલું ડોક્યુમેન્ટેશન થયેલું જોવા મળે છે. એ પછી ઘણા બધા પ્રયોગો અલગ અલગ સાયકેટ્રિસ્ટ, અલગ અલગ ડૉક્ટરો કરતા ગયા. સેકન્ડ વર્લ્ડ વોર વખતે મ્યુઝિક થેરાપી ખૂબ સારી રીતે બહાર આવી, કે જેમાં સેકન્ડ વર્લ્ડ વોરમાં ઘાયલ થયેલા સૈનિકોને જે રિહેબિલિટેશન કેમ્પમાં રાખવામાં આવ્યા હોય તેમાં મ્યુઝિક થેરાપીવાળા જે સૈનિકો હતા, જેને મેઇન ટ્રીટમેન્ટની સાથે મ્યુઝિક થેરાપી પણ અપાઈ, એવા સૈનિકો બહુ જલ્દીથી સાજા થયા. એવા ઘણા બધા રિસર્ચ પેપર પણ અવેલેબલ છે. એ પછીથી સંગીત ચિકિત્સાના ક્ષેત્રમાં બહુ મોટી એક શિફ્ટ આવી એવું કહી શકાય. બહુ બધા એસોસિએશન્સ અત્યારે સંગીત ચિકિત્સાના વર્લ્ડમાં છે, જેમાં મેઇન એસોસિએશન જે છે એ છે AMTA, દેટ ઇઝ અમેરિકન મ્યુઝિક થેરાપી એસોસિએશન, જે અમેરિકામાં સંગીત ચિકિત્સાને લઈને કોર્સિસ ડિઝાઇન કરે છે, ડિગ્રીઝ આપે છે, અને એનું એક આખું બોર્ડ અસ્તિત્વમાં છે. ઇન્ડિયાની હું વાત કરું તો હજુ મ્યુઝિક થેરાપી બહુ જ ઇનિશિયલ સ્ટેજમાં છે, બેબી સ્ટેપમાં છે એમ કહીએ તો ચાલે. હજુ કોઈ એવું બોર્ડ નથી, એવો કોઈ ક્યુરિક્યુલમ પણ નથી ડિઝાઇન્ડ. અત્યારે બધું પ્લાનિંગમાં છે, બહુ બધા લોકો આને લઈને પ્રયત્ન કરી રહ્યા છે, પણ એઝ ઓફ નાવ એવું કોઈ બોર્ડ નથી કે એવું કોઈ ક્યુરિક્યુલમ પણ નથી. ધીમે ધીમે એ ડેવલપ થશે. હવે વાત કરીએ સંગીત ચિકિત્સાના ટાઈપ્સની. ધેર આર 2 ટાઈપ્સ, 2 પ્રકારની સંગીત ચિકિત્સા છે, એક એક્ટિવ થેરાપી અને બીજી પેસિવ થેરાપી. એક્ટિવ થેરાપી એ એવી થેરાપી છે કે જેની અંદર જે વ્યક્તિ ચિકિત્સા લઈ રહ્યો છે એ વ્યક્તિ સંગીત
પોતે વગાડે છે. ફોર એક્ઝામ્પલ, કોઈ એક પેશન્ટ મારી પાસે આવે છે સંગીત ચિકિત્સા લેવા માટે અને હું એને એક્ટિવ થેરાપી આપું છું, તો એનો મતલબ એ છે કે આઈધર એને કોઈ એક ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાનું છે અથવા તો કંઈક ગાવાનું છે. સો that patient is actively involved in music, એવું કહી શકાય. પેસિવ થેરાપી એવી છે કે જેની અંદર વ્યક્તિ એક્ટિવલી ઇન્વોલ્વ નથી, પણ એ જસ્ટ સાંભળે છે. એટલે ફોર એક્ઝામ્પલ, કોઈ એક પેશન્ટ એવો આવે છે જેને હું પેસિવ થેરાપી આપું છું, તો એમાં એમને હું જસ્ટ એક પેનડ્રાઈવમાં કે ઈમેલ થ્રુ અમુક મ્યુઝિકના ટ્રેક્સ એમને આપીશ કે જે એમને ખાલી સાંભળવાના છે. એમાં એમને કોઈ એક્ટિવલી વગાડવાનું કે ગાવાનું નથી. તો આ બે પ્રકારની મ્યુઝિક થેરાપી અત્યારે અસ્તિત્વમાં છે. એક છે એક્ટિવ થેરાપી અને બીજી છે પેસિવ થેરાપી. હવે આપણે વાત કરીએ મ્યુઝિક થેરાપી કેવી રીતે કામ કરે છે, હાઉ ડઝ ઇટ વર્ક. તો મ્યુઝિક થેરાપી સિમ્પલ છે. જેમ આપણી લિસનિંગની ફિઝિયોલોજી છે કે જેમાં આપણને સંભળાય છે કેવી રીતે, એ જો આપણને અંદાજો હોય થોડો, કે જેમાં આપણે કોઈ પણ અવાજ કે કોઈ પણ સાઉન્ડ કે કોઈ પણ મ્યુઝિક એ આપણા કાન થ્રુ, કાનના 3 ભાગ છે, એક્સટર્નલ ઇયર, મિડલ ઇયર અને ઇન્ટરનલ ઇયર. એ ત્રણેય જે લેયર્સ છે એને ભેદીને એ સાઉન્ડનું વેવ જે છે એ ઇન્ટરનલ ઇયરમાં નાના નાના 3 હાડકાઓ છે આપણા, એ હાડકાઓને વાઇબ્રેટ કરે છે, જેને કારણે એક રબરના ચાદર જેવું એક ઇન્ટરનલ ઇયરમાં એક પ્રકારની રચના છે આપણા ઇન્ટરનલ ઇયરમાં. એમાંથી એ અવાજના મોજા પસાર થઈને છેવટે ઓડિટરી નર્વ જે છે આપણી એની અંદર પ્રવેશે છે, જ્યાંથી એ બ્રેઇન સુધી પહોંચે છે અને ત્યાં આગળ એ સિગ્નલ પહોંચે છે અને આપણને ખ્યાલ આવે છે કે કોઈ એક સાઉન્ડ પ્રોડ્યુસ થયો જે આપણને સંભળાય છે. આ અતિશય ઝડપથી બનતી ઘટના છે, પણ આ રીતે એક ફિઝિયોલોજી છે સાઉન્ડની. હવે જ્યારે કોઈ પણ મ્યુઝિક સાંભળીએ છીએ ત્યારે પણ આ જ રીતે આપણે એને એક્સપિરિયન્સ કરતા હોઈએ છીએ. પછી એ મ્યુઝિક જે છે એ આપણા બ્રેઇનની અંદર અમુક પ્રકારની અસરો ઉપજાવે છે અને તેને કારણે આપણા બ્રેઇનમાંથી અમુક પ્રકારના ન્યુરોટ્રાન્સમીટર્સ અથવા તો અમુક પ્રકારના હોર્મોન્સનું સિક્રેશન થાય છે, જેને કારણે આપણને સારું અથવા તો ખરાબ ફીલ થાય છે. જે આપણે પહેલાં વાત કરીને કે સંગીત જે છે એ આપણને સારું પણ ફીલ કરાવી શકે અને ખરાબ પણ ફીલ કરાવી શકે. એનું કારણ છે, એનું કારણ એ છે કે મ્યુઝિક ઇઝ એન આર્ટ, રાઈટ. મ્યુઝિક જે છે એ આર્ટ છે અને કોઈ પણ આર્ટ જે છે ને એ ઇન્દ્રિય પ્રસાદ માટે છે. કલા ઇન્દ્રિય પ્રસાદ કરાણામ એવું સંસ્કૃતમાં કીધું છે કે આપણી 5 ઇન્દ્રિયો જે છે, આંખ, કાન, નાક, જીભ, સ્કિન, એ 5 ઇન્દ્રિયોના 5 સબ્જેક્ટ્સ અથવા તો તન્માત્રાઓ છે. ધેટ ઇઝ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, રાઈટ. તો કલાઓ જે છે ને એ આ 5 ઇન્દ્રિયોને અને તેના સબ્જેક્ટ્સને પ્રસાદ કરાણામ, એટલે કે એને આનંદ આપે એ પ્રકારે એ કામ કરે છે. દાખલા તરીકે આપણે સરસ મજાનું પેઇન્ટિંગ જોયું તો આપણને બહુ મજા આવી ગઈ, આપણી આંખોને એ ગમ્યું. આપણે સરસ મજાનું સંગીત સાંભળ્યું તો આપણા કાનને એ ગમ્યું, રાઈટ. આપણે સરસ મજાનો ડાન્સ કર્યો તો આપણા પગ એટલે કે આપણી સ્કિનને એ ગમ્યું. સો ઇન શોર્ટ, ઇન્દ્રિયોને જે આનંદિત કરે તે કલા. હવે અહીંયા ખાલી ઇન્દ્રિયો સુધી જ મર્યાદિત નથી, કારણ કે કલા જે છે એ ઇન્દ્રિયોના મારફતે આપણા બ્રેઇન સુધી પહોંચે છે અને આપણા બ્રેઇનની અંદર એવા ઘણા બધા ન્યુરોટ્રાન્સમીટર્સ અને ઘણા બધા હોર્મોન્સ છે કે જે આપણા મૂડ્સને મેનેજ કરે છે. એ આપણા મૂડ્સને અપ પણ કરી શકે છે, ડાઉન પણ કરી શકે છે. હું તમને એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે એવા ઘણા બધા હોર્મોન્સ છે જેવા કે સેરેટોનિન છે, ઓક્સિટોસિન છે, જે ફીલ ગુડ હોર્મોન્સ છે, જે આપણને બહુ સરસ ફીલ કરાવે, આપણને આનંદમાં રાખે, આપણને સરસ ફીલ કરાવે. સો ધોઝ આર ફીલ ગુડ હોર્મોન્સ. સિમિલરલી નોરેપિનેફ્રિન્સ છે, એન્ડોર્ફિન્સ છે, કે જે નેચરલ પેઇન કિલર્સ છે આપણા. તો આ બધા હોર્મોન્સ જે છે ને એ અમુક પ્રકારના મ્યુઝિકથી ટ્રિગર થાય છે અને તેને કારણે આપણને વી ફીલ ગુડ, આપણને ખૂબ સારું લાગે અથવા તો આપણું પેઇન મટી જાય છે. આપણે સ્કોપ્સમાં આના વિશે થોડી વિગતે ચર્ચા કરીશું, પણ ઇન શોર્ટ આ પ્રકારના હોર્મોન્સનું સિક્રેશન વધે છે. સિમિલરલી કોર્ટિઝોલ હોર્મોન્સ છે, જે સ્ટ્રેસ હોર્મોન્સ કહી શકાય, એનું સિક્રેશન ઘટાડી પણ શકે છે, જેને કારણે આપણને સ્ટ્રેસ રિલીવ થાય છે. આપણે જાણીએ છીએ કે મ્યુઝિક ઇઝ અ ગ્રેટ સ્ટ્રેસ બસ્ટર, તો એનું એક આ કારણ પણ છે. સો મ્યુઝિક આવી રીતે ટૂંકમાં કામ કરે છે કે જ્યારે આપણે કોઈ સંગીત સાંભળીએ છીએ ત્યારે એ આપણા બ્રેઇનની અંદર રહેલા અમુક પ્રકારના ન્યુરોટ્રાન્સમીટર્સને સિક્રેટ કરવાનું કામ કરે, જેને કારણે આપણે વી ફીલ ગુડ. હવે આ વાત થઈ ગઈ હોર્મોન્સની, ન્યુરોટ્રાન્સમીટર્સની. એવી
આ ઉપરાંત પણ એક બીજું આખું એક અલગ સાયન્સ છે, દેટ ઇઝ યોગિક સાયન્સ, કે જેની અંદર અલગ અલગ પ્રકારના આપણા ચક્રો છે, એ ચક્રોની અમુક પ્રકારની ગતિઓ છે, એ ચક્રોની અમુક પ્રકારની ક્વોલિટીઝ છે. તો એ પણ એક આખું એક અલગ સાયન્સ છે કે જેની અંદર તમે અમુક પ્રકારનું મ્યુઝિક સાંભળો તો તેનાથી તમારા અમુક પ્રકારના ચક્રને મોટિવેશન મળે છે, અથવા તો એ ચક્ર તમારું બેલેન્સ થાય છે. તો તેને કારણે એ ચક્રને લગતા જે કંઈ પણ પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમ્સ તમારા સોલ્વ થાય છે. તો આ પણ એક પેરેલલ મોડ ઓફ એક્શન છે મ્યુઝિકની, જે આપણે યોગિક સાયન્સ અથવા તો સ્પિરિચ્યુઅલ સાયન્સ ના આસ્પેક્ટથી સમજી છે. હવે આપણે વાત કરીએ મ્યુઝિક થેરાપીના સ્કોપની, જે મેઇન ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે મ્યુઝિક થેરાપી કઈ રીતે ઇફેક્ટ કરે છે અને કયા કયા ડિસીઝમાં ઇફેક્ટ કરે છે. તો મ્યુઝિક થેરાપીના સ્કોપની વાત આપણે કરીએ ને તો દેર આર 3 ડિફરન્ટ આસ્પેક્ટ્સ. પહેલું જે છે એ છે મ્યુઝિક થેરાપી એઝ અ પ્રાઇમરી મેડિસિન, એટલે કે મ્યુઝિક થેરાપી એટલે એવા રોગો કે જેમાં તમે ખાલી ને ખાલી મ્યુઝિક થેરાપી આપીને એ રોગોને મટાડી શકો અથવા તો એ રોગોની અસરને ઓછી કરી શકો. એમાં તમારે કોઈ એની સાથે બીજી કોઈ મેડિસિન્સની જરૂર નથી, તમે લઈ શકો બટ એ જરૂર નથી હોતી ઘણી વખત. એવા રોગો છે, દાખલા તરીકે સ્લીપલેસનેસ, એક તો ઊંઘ ના આવવી, એવા ઘણા બધા લોકોની ફરિયાદ હોય છે કે રાત્રે ઊંઘ ના આવતી હોય. પછી સ્ટ્રેસ છે, ડિપ્રેશનના અમુક શરૂઆતના સ્ટેજીસ છે, એન્ઝાયટી છે. આ ઉપરાંત બાળકો માટે જે બ્રેઇન ટોનિક તરીકે કામ કરે છે, કે પછી કોન્સન્ટ્રેશન ઇમ્પ્રૂવ કરવાની જે વાત છે, તો આ બધી વસ્તુ જે છે, એમ્પ્લોઈઝનું ઓવરઓલ આઉટપુટ વધારવાની વાત છે, તો આ બધી વસ્તુઓ એવી છે કે જેમાં તમે એકલી મ્યુઝિક થેરાપી આપીને પણ રિઝલ્ટ્સ મેળવી શકો. તો એટલે આપણે એને મ્યુઝિક થેરાપીને પ્રાઇમરી મેડિસિન તરીકે આ બધા ડિસીઝમાં મૂકી શકીએ છીએ. બીજો જે ટાઈપ છે દેટ ઇઝ ધી મ્યુઝિક થેરાપી એઝ અ કોમ્પ્લિમેન્ટરી થેરાપી. કોમ્પ્લિમેન્ટરી થેરાપી એટલા માટે કે જેમાં એકલી મ્યુઝિક થેરાપીથી રોગો નથી મટતા, પણ તમે મેઇન ટ્રીટમેન્ટની સાથે સાથે મ્યુઝિક થેરાપી આપી શકો એઝ અ કોમ્પ્લિમેન્ટરી થેરાપી, જેને કારણે તમારા રોગને મટવાની જે ઝડપ છે એ વધી શકે, અથવા તો તમારું બોડી, તમારું માઇન્ડ જે છે એ હિલિંગ પ્રોસેસને વધારે સારી રીતે સપોર્ટ કરી શકે. દાખલા તરીકે સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ એવા રોગો છે કે જે બીજા બધા અલગ અલગ પ્રકારના તમારા બોડીમાં ચેન્જીસ લાવતા હોય છે. દાખલા તરીકે એસિડિટી થઈ જાય સ્ટ્રેસને કારણે, ખૂબ માથું દુખવા માંડે ઘણા બધા લોકોને, એવો બધો પ્રોબ્લેમ થતો હોય છે. તો આવા કેસીસની અંદર તમે મ્યુઝિક થેરાપી એક ટૂલ તરીકે આપી શકો, મૂળ દવાઓ જે છે તમારી એની સાથે સાથે. પેઇન મેનેજમેન્ટમાં, દાખલા તરીકે તમે પેઇન કિલર્સ લેતા હો, કે પછી તમારા દુખાવાને લગતી કોઈ પણ દવાઓ ચાલતી હોય, આયુર્વેદિક દવા ચાલતી હોય, હોમિયોપેથિક દવા ચાલતી હોય, તમારા આર્થરાઇટિસના પેઇન માટે છે, કે પછી તમારા ઢીંચણના દુખાવા માટે, કે કમરના દુખાવા માટે, તો એમાં તમે મૂળ દવાઓ તો લઈ જ રહ્યા છો, પણ એની સાથે સાથે તમે મ્યુઝિક થેરાપી લો છો, જેને કારણે, જેમ અગાઉ વાત કરી કે જે નેચરલ પેઇન રિલીવર હોર્મોન્સ જે છે આપણા શરીરના, એન્ડોર્ફિન્સ જેને આપણે કહીએ છીએ, એ આ મ્યુઝિક થેરાપીને કારણે વધુ સારી રીતે સિક્રિટ થાય છે. તો બોડી પોતાની જાતને વધારે સારી રીતે હીલ કરી શકે. આપણે ઘણી બધી વખત એવું અનુભવતા હોઈએ કે આપણને પેઇન થતું હોય, પણ અચાનક આપણું ગમતું ગીત કોઈ રેડિયોમાં આવી જાય, કે ક્યાંક આપણે એવું ગમતું ગીત સાંભળવા માંડીએ, ગમતું સંગીત સાંભળીએ, તો એને કારણે એ ટાઈમ પૂરતું જાણે આપણને પેઇન નથી એવું લાગે, આપણે એ પેઇનને ભૂલી ગયા છે એવું લાગે. કારણ કે નેચરલી આપણું માઇન્ડ જે છે એ પેઇનની જગ્યાએ આપણા ગમતા સંગીતમાં ડાયવર્ટ થાય. પ્લસ એવા હોર્મોન્સ પણ આપણા શરીરમાંથી સિક્રિટ થાય છે. આ ઉપરાંત એવા ઘણા બધા રોગો છે, કિડની ડિસીઝીસ, લીવર ડિસઓર્ડર્સ, ઇમ્યુનિટીને રિલેટેડ પ્રોબ્લેમ્સ. આ બધા પ્રોબ્લેમ્સની અંદર મ્યુઝિક એક ટૂલ તરીકે કામ કરે કે જે તમારા બોડીના સ્ટ્રેસને ઓછું કરે. રોગને લઈને જે આપણા શરીરમાં, આપણા માઇન્ડમાં સ્ટ્રેસ હોય, દાખલા તરીકે કોઈ એક રોગ જે ઘર કરી ગયો છે એને કારણે સ્ટ્રેસ હોય, ડાયાબિટીસ જેવો રોગ છે, તો એ માઇન્ડને કારણે વધારે ટ્રિગર થતો હોય છે, સ્ટ્રેસને કારણે વધારે ટ્રિગર થતો હોય છે. તો એવા ટાઈમે જ્યારે આપણે મ્યુઝિકને સાંભળતા, આપણે મ્યુઝિક થેરાપી લઈએ, આપણું ગમતું મ્યુઝિક સાંભળીએ, તો તેને કારણે એ સ્ટ્રેસ ઓછું થાય આપણા શરીરમાં, અને એને કારણે નેચરલી એ રોગ પણ કંટ્રોલમાં રહે. તો આ રીતે મ્યુઝિક થેરાપી જે છે એ કોમ્પ્લિમેન્ટરી થેરાપી તરીકે કામ કરે છે. અને ત્રીજો જે આસ્પેક્ટ છે દેટ ઇઝ મ્યુઝિક થેરાપી એઝ અ પેલિએટિવ થેરાપી. આમાં બહુ બધા અલગ અલગ સ્કોપ છે પેલિએટિવ થેરાપીને ધ્યાનમાં રાખીએ તો. જેમ કે એક આખો બહુ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે ટર્મિનલી ઇલ પેશન્ટ્સ માટેનો. એવા પેશન્ટ્સ કે જેનો હવે ક્યોર શક્ય નથી, દાખલા તરીકે 4th સ્ટેજ ઓફ કેન્સર, અથવા તો એવા રોગો કે જેનો ઇલાજ હજુ સુધી શોધાયો નથી, જેને આપણે ટર્મિનલ ઇલનેસ કહીએ છીએ.
આવા પેશન્ટ્સની અંદર જ્યારે તમે મ્યુઝિક થેરાપી આપો છો, એવા પેશન્ટ્સને તમે મ્યુઝિક વગાડવામાં ઇન્વોલ્વ કરો છો અથવા તો મ્યુઝિક થેરાપી સાંભળવા માટે આપો છો, ત્યારે એમની ક્વોલિટી ઓફ લાઈફ ખૂબ ઇમ્પ્રૂવ થાય છે. દે ફીલ વેરી ગુડ. એ લોકો જે આ એક ટર્મિનલ ઇલનેસનું એક સાયકોલોજીકલ અને ફિઝિકલ પેઇન હોય છે એમાંથી બહાર આવે છે. તો એ રીતે મ્યુઝિક થેરાપી ટર્મિનલી ઇલ પેશન્ટ્સમાં ખૂબ ઇફેક્ટિવ છે. આ ઉપરાંત ઓપરેશન થિયેટર્સમાં, લેબર રૂમમાં અને રિહેબિલિટેશન સેન્ટર્સમાં અથવા તો પોસ્ટ ઓપરેટિવ જે હિલિંગ, ટ્રોમા હિલિંગ વોર્ડ્સ હોય છે, એમાં મ્યુઝિક થેરાપી ખૂબ ઇફેક્ટિવ છે. કારણ કે આ બધી જ એવી કન્ડિશન્સ છે કે જ્યાં સ્ટ્રેસ ખૂબ છે. ઓપરેશન થિયેટરમાં પેશન્ટ પણ સ્ટ્રેસમાં હોય, ડૉક્ટર્સ પણ સ્ટ્રેસમાં હોય. લેબર રૂમમાં પણ એ આખો લેબરનો જે આખો એપિસોડ છે એ જ સ્ટ્રેસફુલ એક્સપિરિયન્સ છે, મધર માટે પણ અને ગાયનેકોલોજિસ્ટ માટે પણ. તો આ બધી જગ્યાએ જો તમે મ્યુઝિક અપ્લાય કરો છો સાથે સાથે, તો એને કારણે ડૉક્ટર અને પેશન્ટ એ બંનેનું સ્ટ્રેસ લેવલ ખૂબ ઓછું થાય છે. એને કારણે ઓવરઓલ એક સપોર્ટિવ એન્વાયરમેન્ટ ક્રિએટ થાય છે. આ ઉપરાંત કેન્સર કેરમાં મ્યુઝિક થેરાપી ખૂબ ઇફેક્ટિવ છે, ખાસ કરીને કીમોથેરાપી અને રેડિયેશનના વોર્ડમાં, કે જ્યાં આગળ પણ પેશન્ટ ખૂબ સ્ટ્રેસમાં હોય છે. કારણ કે બહુ બધી વાતો કે પેશન્ટે સાંભળેલી હોય કે કીમોથેરાપીની આ આડઅસર થશે ને આ થશે ને તે થશે ને, એને કારણે કીમોથેરાપી લેતી વખતે, રેડિયેશન લેતી વખતે પેશન્ટ સ્ટ્રેસમાં હોય છે. અને પછી કીમોથેરાપીની જે આડઅસર થતી હોય છે અથવા તો રેડિયેશનની જે આડઅસર થતી હોય છે, એ આડઅસરને ઓછી કરવા માટે પણ મ્યુઝિક થેરાપી ખૂબ ઇફેક્ટિવ છે. અમે લોકો સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલના બોર્ડ સાથે એસોસિએટેડ છીએ, જેમાં જો પેશન્ટ મ્યુઝિક થેરાપી લેવા માગે તો અમે એમને આપતા હોઈએ છીએ. અને એમાં અમને ખૂબ સારા રિઝલ્ટ્સ પણ જોવા મળે છે. ઘણા બધા એવા પણ કેસીસ છે, દાખલા તરીકે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન જેવા એકદમ કોમ્પ્લેક્સ કેસીસ હોય છે, જેમાં પેશન્ટ્સને દિવસો કે મહિનાઓ સુધી આઇસોલેટેડ રહેવું પડતું હોય છે. તો એને કારણે પણ પેશન્ટ એક તબક્કે લો ફીલ કરવા માટે, કારણ કે એને કોઈને મળવાની છૂટ નથી હોતી. અને ઓબ્વિયસલી એ પ્રોસેસ બી એટલી ટીડિયસ છે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશનની, કે જેને કારણે હેલ્થમાં પણ, પેશન્ટની હેલ્થમાં પણ અપ્સ એન્ડ ડાઉન્સ ખૂબ રહે છે. તો આ બધામાં મ્યુઝિક થેરાપી ખૂબ કામ આપે છે, પેશન્ટને ખૂબ સારું ફીલ થતું હોય છે. આ ઉપરાંત પેલિએટિવ કેરમાં આપણે અગાઉ પણ વાત કરી ગયા છે, એવી રીતે સ્કૂલ્સમાં મ્યુઝિક થેરાપી આપણે આપી શકીએ. અમે ઘણી બધી સ્કૂલ્સમાં કન્સલ્ટ કરતા હોઈએ છીએ, જેમાં સ્ટુડન્ટ્સનું કોન્સન્ટ્રેશન ઇમ્પ્રૂવ થાય, સ્ટુડન્ટ્સની મેમરી પાવર ઇમ્પ્રૂવ થાય, એ માટે મ્યુઝિક થેરાપી આપતા હોઈએ છીએ. જે ક્લાસરૂમમાં 2 લેક્ચર્સની વચ્ચે અમુક પ્રકારનું મ્યુઝિક આપણે પ્લે કરીએ, ટીચર્સની એફિશિયન્સી વધે એ માટે મ્યુઝિક હોય છે. સિમિલરલી કોર્પોરેટ સ્ટ્રક્ચર્સમાં મ્યુઝિક થેરાપી ખૂબ ઇફેક્ટિવ છે, જેમાં જે કામ કરતા લોકો છે, એમ્પ્લોઈઝ છે, તે લોકોનું ઓવરઓલ આઉટપુટ વધે, એ લોકોનું ટીમ બિલ્ડિંગ વધે, લીડરશિપ સ્કિલ્સ ડેવલપ થાય, પોઝિટિવિટી ડેવલપ થાય, એ માટેનું મ્યુઝિક હોય છે. એ પણ અમે લોકો આપી રહ્યા છીએ. એની બી ખૂબ ઇફેક્ટ થતી હોય છે. આ બધી વસ્તુઓના રિસર્ચ પણ થયેલા છે. ઓલ ઓવર વર્લ્ડમાં બહુ બધી જગ્યાએ આ બધી વસ્તુઓના રિસર્ચ પણ થયેલા છે, અને એને કારણે આપણને ખ્યાલ બી આવે કે નહીં, ઇટ ઇઝ સર્ટેનલી એન ઇફેક્ટિવ ટૂલ. તો પેલિએટિવ કેર આ રીતે આપણે ઉપયોગમાં લઈ શકીએ, કે જેમાં મ્યુઝિક જે છે એ કોઈ એક રોગને મટાડવાની પ્રક્રિયા નહીં, પણ એક ઓવરઓલ લાઈફસ્ટાઈલ ઇમ્પ્રૂવ થાય, જીવન ધોરણ ઊંચું થાય, ક્વોલિટી ઓફ લાઈફ સુધરે, એ માટે આપણે મ્યુઝિક થેરાપીને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. હવે આપણે એવી વાત કરીએ કે જે પ્રેક્ટિકલી અત્યારે કયા કયા પ્રકારની મ્યુઝિક થેરાપી અવેલેબલ છે, રાઈટ. જેમ આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે મ્યુઝિક થેરાપી નું ઇન્ડિયામાં બોર્ડ અસ્તિત્વમાં નથી, અમેરિકામાં છે. તો ત્યાંના સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ્સ પણ છે. અમેરિકામાં કે પછી વેસ્ટર્ન કન્ટ્રીઝમાં એના સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ્સ પણ છે. ઇન્ડિયામાં હજુ એ પ્રોટોકોલ્સ નથી, એટલે અત્યારે બહુ અલગ અલગ પ્રકારની મ્યુઝિક થેરાપીઝ લોકો પ્રેક્ટિસ કરી રહ્યા છે. અમેરિકામાં એક સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ છે. ઇનફેક્ટ અહીંયા એક વસ્તુ હું એડ કરીશ કે એક્ટિવ થેરાપીમાં ઓટિસ્ટિક ચિલ્ડ્રન અને ADHD વાળા બાળકો, ADHD એટલે એટેન્શન ડેફિસિટ હાઇપર સેન્સિટિવિટી ડિસઓર્ડર, કે જેમાં બાળક ખૂબ હાઇપર થઈ જાય, અને ઓટિસ્ટિક ચિલ્ડ્રન એટલે એવા બાળકો કે જેની ઓવરઓલ ડેવલપમેન્ટ જે છે એનું બાળકનું એ થોડું ડિલેડ હોય. એટલે સામાન્ય બાળક કરતાં એની ઓવરઓલ સ્કિલ્સ જે છે એ થોડી મોડી વિકસે, જેને આપણે ઓટિસ્ટિક ચાઇલ્ડ અથવા તો સ્પેશિયલ ચાઇલ્ડ એવું કહેતા હોઈએ છીએ. તેમાં મ્યુઝિક થેરાપી ખૂબ સારો રોલ પ્લે કરે છે. અને ઇનફેક્ટ અમેરિકા, UK જેવી વેસ્ટર્ન કન્ટ્રીઝમાં તો મેઇન સ્ટ્રીમ થેરાપી, જેમ અહીંયા આપણે કેવું કહેવાય કે ભાઈ તાવ આવ્યો હોય તો પેરાસિટામોલની ગોળી એ મેઇન થેરાપી છે, એવી રીતે ઓટિસ્ટિક ચાઇલ્ડ માટે મ્યુઝિક થેરાપી ઇઝ વન ઓફ ધી મેઇન થેરાપીઝ.
અને અમે લોકો પણ અમારા ક્લિનિક પર આ પ્રકારના સ્પેશિયલ ચિલ્ડ્રન માટે એક્ટિવ થેરાપીઝ આપતા હોઈએ છીએ અને અમને ખૂબ સારા રિઝલ્ટ્સ મળે છે, જેમાં બાળકની ઓવરઓલ સ્કિલ્સ ડેવલપ થાય છે, એમની એનાલિટિકલ સ્કિલ્સ બાળકની, કોગ્નિટિવ સ્કિલ્સ, ડિસિઝન મેકિંગ સ્કિલ્સ, કમ્યુનિકેશન સ્કિલ્સ એ બધી જ ડેવલપ થતી હોય છે. અને મ્યુઝિક થેરાપીની મજા શું છે કે બાળક રમતા રમતા શીખે છે. ઇટ ઇઝ અ ફન કે જેમાં અમે કોઈ એક ઇન્સ્ટ્રુમેન્ટ વગાડીએ, બાળક પણ એને જ ઇમિટેટ કરે, પછી ધીમે 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 નંબર ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વધતા જાય, ધીમે 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 જે અમે વગાડીએ છીએ એની પેટર્ન્સ વધુ ને વધુ કોમ્પ્લેક્સ થતી જાય, અને એ જ રીતે બાળક પણ એને ફોલો કરે, એને ઇમિટેટ કરે. એટલે એને અમે શું વગાડીએ છીએ એ જોવું પડે, એ જોવે પછી એને ગ્રાસ્પ કરે પછી એવું જ એને પોતાને વગાડવાનું છે. એટલે એના માઇન્ડમાં આખો એક મેપ ક્લિયર થાય કે મારે પહેલાં અહીંયા ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાનું છે, પછી આ વગાડવાનું છે, પછી આ વગાડવાનું છે, આ વગાડવાનું છે. સો એ એક પ્રકારનો આખો એક મેપ એના મગજમાં ક્લિયર થાય અને પછી એ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે, ફોલો કરે. સો આ આખી એક પ્રોસેસ છે, બાળકના માઇન્ડમાં ચાલે. એને કારણે ધીમે 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 આ પ્રકારના જે બાળકો છે ને એની અંદર બહુ બધા ફેરફારો જોવા મળતા હોય છે. ઓફકોર્સ ઇટ ઇઝ અ પ્રોસેસ, એટલે ઓવરનાઇટ ચેન્જની વાત નથી, પણ અમુક દિવસો, અમુક મહિનાઓ પછી બાળકની બહુ બધી સ્કિલ્સ ઇમ્પ્રૂવ થાય છે. અને આ કોઈ એવી સાયકેટ્રિક મેડિસિન્સ પ્રકારની થેરાપી નથી કે જેમાં બાળક સાવ એક વસ્તુ જેવું બની જાય, એક ચીજ જેવું બની જાય, સેડેટિવ જેવી ગોળીઓ કે એવું કંઈ જ નથી. સંપૂર્ણ સાઇડ ઇફેક્ટ્સ વગરનું અને ફન લર્નિંગ થેરાપી જેને કહી શકાય એવી છે આ મ્યુઝિક થેરાપી. તો આને લગતા પ્રોટોકોલ્સ અમેરિકામાં, વેસ્ટર્ન કન્ટ્રીઝમાં, યુરોપિયન કન્ટ્રીઝમાં બધે ડિસાઇડેડ છે. ઇન્ડિયામાં હજુ એવું નથી, પણ અમે લોકો એ પ્રકારના અમુક પ્રોટોકોલ્સને ફોલો કરી રહ્યા છીએ અમારી આ ઓટિસ્ટિક ચિલ્ડ્રનની એક્ટિવ થેરાપીને આપીએ ત્યારે. આ સિવાય પણ બીજી બહુ બધી થેરાપીઝ મ્યુઝિક થેરાપીના નામે અત્યારે લોકો આપી રહ્યા છે, જેમાં એક જે છે એ છે વેસ્ટર્ન ક્લાસિકલ થેરાપી, જે ખૂબ અત્યારે પ્રચલિત છે, ખાસ કરીને અમેરિકા અને યુરોપિયન કન્ટ્રીઝમાં. જેમાં જે વેસ્ટર્ન ક્લાસિકલ મ્યુઝિકના કમ્પોઝર્સ થઈ ગયા છે આજથી 100, 200, 500 વર્ષો પહેલાં, જેમાં બિથોવન, મોઝાર્ટ, બાક, વિવાલ્ડી આ પ્રકારના મહાન કમ્પોઝર્સ, ઓફકોર્સ આપ લોકોએ નામ સાંભળેલા હશે. તો આ બધા કમ્પોઝર્સે જે કમ્પોઝિશન્સ કર્યા, જે મ્યુઝિકલ લેંગ્વેજમાં એ લોકોએ ડોક્યુમેન્ટ કરેલા છે. મ્યુઝિકની એક ટિપિકલ લેંગ્વેજ છે, આપણે બધાએ જોયેલી જ હશે, જેમાં આડી લાઇન્સ હોય અને એમાં અમુક પ્રકારના સિમ્બોલ્સ કરેલા હોય. તો આ બધા કમ્પોઝિશન્સને સિમ્ફનીઝ કહેવાય છે. સિમ્ફની, લેમેન ટર્મ સિમ્ફની છે આપણી. તો એના ઉપર ખૂબ બધા રિસર્ચ થયેલા છે. ખાસ કરીને મોઝાર્ટ જે કમ્પોઝર છે, એ મોઝાર્ટની અમુક સિમ્ફનીઝમાં રિસર્ચ થયેલા છે, અને એવું બહુ બધી વખત જાણવા મળ્યું છે કે મોઝાર્ટની અમુક પ્રકારની સિમ્ફનીઝ એ બાળકોના કોન્સન્ટ્રેશનને વધારે છે, અમુક સિમ્ફનીઝ બાળકોનો મેમરી પાવર સ્ટ્રોંગ કરે છે, અમુક સિમ્ફનીઝ સ્ટ્રેસ ઓછું કરે છે. આ આખી જે રિસર્ચ છે, કલેક્ટિવ રિસર્ચ જે છે, એને મોઝાર્ટ ઇફેક્ટ એવું નામ અપાયેલું છે. એટલે આપ જ્યારે ગૂગલમાં પણ સર્ચ કરો તો તમને મોઝાર્ટ ઇફેક્ટના નામે બહુ બધા રિસર્ચ પેપર્સ મળશે. સો એ અત્યારે પ્રચલિત છે. આ ઉપરાંત ઘણા બધા લોકો ફ્રીક્વન્સીને ધ્યાનમાં રાખીને મ્યુઝિક થેરાપી કરે છે, જેમાં અમુક પ્રકારની ફ્રીક્વન્સી જે છે એ તમને આપવામાં આવે. હું પર્સનલી એને મ્યુઝિક થેરાપી નથી ગણતો, હું એને સાઉન્ડ થેરાપી ગણું છું. કારણ કે જ્યારે તમે અમુક પ્રકારની ફ્રીક્વન્સીઝને ભેગી કરો, એક કરતાં વધુ ફ્રીક્વન્સીઝને, ત્યારે જે મ્યુઝિક બને છે. ખાલી એક જ ફ્રીક્વન્સી જ્યારે તમે આપો છો, દાખલા તરીકે હું ખાલી એક જ સૂર સા એવી રીતે બોલું તો એ મ્યુઝિક નથી, એ એક સ્વર છે, એક સાઉન્ડ છે. બટ ધેટ ઇઝ ઓલ્સો મેની ઓફ મ્યુઝિક થેરાપિસ્ટ ડુ ઇન પ્રેક્ટિસ, કે જેની અંદર તમે જોયું હશે તિબેટિયન બોલ્સ આવતા હોય છે, જેને આમ વગાડીને આ રીતે ફેરવે, ઘણા બધા બુદ્ધિસ્ટ મોન્ક્સ કરતા હોય છે એવું. સો એક સિંગલ ફ્રીક્વન્સી છે જે તમને આપવામાં આવતી હોય છે. આ ઉપરાંત એક બાયન્યુરલ મ્યુઝિક થેરાપી ચાલે છે, જે પણ એક સિંગલ ફ્રીક્વન્સી પર જ કામ કરે છે, જેમાં તમારા ડાબા કાનમાં અમુક ફ્રીક્વન્સીનો સાઉન્ડ આપવામાં આવે, તમારા જમણા કાનમાં અમુક ફ્રીક્વન્સીનો સાઉન્ડ આપવામાં આવે, અને એના સબસ્ટ્રેક્શનના સ્વરૂપે જે એક સાઉન્ડ જે તમે સાંભળી શકો, જેની તમારા શરીર પર ને મન પર અસર થતી હોય છે. જેમ કે ડાબા કાનમાં 100 હર્ટ્ઝની ફ્રીક્વન્સી, જમણા કાનમાં 400 હર્ટ્ઝની ફ્રીક્વન્સી, તો સબસ્ટ્રેક્ટિવલી 300 હર્ટ્ઝની ફ્રીક્વન્સીનો સાઉન્ડ તમે સાંભળી રહ્યા છો, અને એની અમુક પ્રકારની અસરો તમારા
મન અને શરીર પર થાય છે. તો એક આ પણ આસ્પેક્ટ છે જેને બાયન્યુરલ મ્યુઝિક થેરાપી કહેવામાં આવે છે. આ ઉપરાંત ઘણા બધા લોકો ચક્ર હિલિંગ કરે છે. દેટ ઇઝ ઓલ્સો એન ઇન્ટરેસ્ટિંગ કન્સેપ્ટ કે જેની અંદર તમારા જે સાથે ચક્રો છે એ સાથે ચક્રો અમુક પ્રકારની ફ્રીક્વન્સીમાં રોટેટ કરે છે એવું માનવામાં આવે છે. તો તમારા જે ચક્રમાં પ્રોબ્લેમ છે અને અથવા તો તમારા જે ચક્રને હિલિંગની જરૂર છે એ ચક્રને લગતી જે ફ્રીક્વન્સી છે એ ફ્રીક્વન્સી તમને આપવામાં આવે અને એ તમારે સાંભળવાની હોય છે. સો દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધી મ્યુઝિક થેરાપીનો એક આસ્પેક્ટ છે એવું કહી શકાય. અમે લોકો જે કરી રહ્યા છે એના વિશે હું તમને થોડી વાત કરું. અમે લોકો ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક થેરાપી કરી રહ્યા છીએ. મારા મતે ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક ઇઝ વન ઓફ ધી મોસ્ટ સાયન્ટિફિક મ્યુઝિક્સ ઇન ધ વર્લ્ડ, કે જેની અંદર એટલું બધું ડિટેલમાં વર્ણન છે કે તમારે કયો રાગ ક્યારે સાંભળવો, કેવી રીતે સાંભળવો, કયા ઇન્સ્ટ્રુમેન્ટમાં સાંભળવો, કેટલી લયમાં એટલે કે ફાસ્ટ કે સ્લો સાંભળવો, કઈ સિઝનમાં કયો રાગ સાંભળવો, ત્યાં સુધીનું બધું વર્ણન છે. સો વોટ જનરલી વોટ વી ડુ ઇઝ કે અમે લોકો પેશન્ટ્સ જ્યારે આવે ત્યારે એ પેશન્ટ્સની ડિટેલ્ડ હિસ્ટ્રી લઈને અમે રૂટ કોઝ જાણવાની ટ્રાય કરીએ સાયકો એનાલિસિસ કરીને. ફોર એક્ઝામ્પલ, કોઈ એક પેશન્ટ આવે છે કે એને ઊંઘ નથી આવતી એવું ફરિયાદ લઈને આવે છે. તો હવે ઊંઘ ન આવવા પાછળનું મૂળ કારણ અમે જાણવાનો પ્રયત્ન કરીએ. ઊંઘ ન આવવી ઇઝ અ સિમ્ટમ. તેની પાછળનું જે મૂળ કોઝ છે એ અમે જાણવાની ટ્રાય કરીએ. એ જાણવા માટે અમે લોકો પેશન્ટના સાયકોલોજીકલ એનાલિસિસ, એના પાસ્ટ એક્સપિરિયન્સીસ, એની આખી એક લાઈફસ્ટાઈલની જર્ની, એના ફિયર્સ કે એની એક સાયકોલોજીકલ પ્રોસેસ જાણવાની ટ્રાય કરીએ. આ ઉપરાંત અમે લોકો ચક્રને લગતી ક્વોલિટીઝને પણ જાણવાની ટ્રાય કરીએ કે એમનામાં કયા ચક્રમાં ઇમ્બેલેન્સ છે. મૂલાધારમાં છે, સ્વાધિષ્ઠાનમાં છે, મણિપુરમાં છે, કયા ચક્રમાં ઇમ્બેલેન્સ છે. હું આયુર્વેદિક ડૉક્ટર છું એટલે આયુર્વેદિક પર્સપેક્ટિવથી પણ હું વાયુ, પિત્ત અને કફ એ 3 દોષોમાંથી સત્વ, રજસ અને તમસ એ 3 માનસિક ગુણો જે છે તેમાંથી કઈ જગ્યાએ ડિસ્ટર્બન્સ છે એ જાણવાની ટ્રાય કરું. પેન્ટા એલિમેન્ટલ થિયરી પ્રમાણે અમે આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી આ પંચમહાભૂતોમાંથી કયું મહાભૂત એ વ્યક્તિમાં ડિસ્ટર્બડ છે એ જાણવાની ટ્રાય કરીએ. તો આ બધું કલેક્ટિવ એફર્ટ્સ કરીને વી કમ ટુ અ કન્ક્લુઝન કે જેમાં અમને એવો ખ્યાલ આવે કે આ વ્યક્તિના આ મહાભૂતમાં, આ દોષમાં, આ ચક્રમાં સાયકો એનાલિસિસ પ્રમાણે આ હોર્મોનલ લેવલ ઉપર પ્રોબ્લેમ છે. અને પછી અમે તેના રેમેડી સ્વરૂપે અમારી પાસે ખૂબ મોટી મ્યુઝિકની બેંક છે જે અમે લોકોએ તૈયાર કરાવેલી છે. તો એ રેમેડીના ભાગરૂપે અમે અમુક પ્રકારનું મ્યુઝિક એ પેશન્ટને સાંભળવા માટે આપીએ, જે તેમને અમુક સમયે સાંભળવાનું હોય. અમુક મ્યુઝિક રાત્રે સૂતા વખતે હોય, અમુક બપોરે હોય, અમુક સવારે ઉઠીને હોય, ડિપેન્ડિંગ અપોન ધી ડિસીઝ અને ડિપેન્ડિંગ અપોન ધી સિચ્યુએશન. એ અમે કરતા હોઈએ છીએ. સો ધીસ ઇઝ વોટ વી ડુ. સો આપણે એવું કહી શકીએ કે અમે લોકો જે મ્યુઝિક કરી રહ્યા છીએ ને એ પેલું સબ્જેક્ટિવ છે. એ વ્યક્તિએ બદલાય છે, રાઈટ. જેવી રીતે આયુર્વેદિકમાં હોય છે કે ભાઈ આપણી પ્રકૃતિ પ્રમાણે દવાઓ આપણે આપતા હોઈએ. પણ આ સિવાય પણ એક જનરલાઇઝ્ડ મ્યુઝિક પણ છે. દાખલા તરીકે કાયમચૂર્ણ જે છે એ કોઈ પણ વ્યક્તિ લે તો એને કબજિયાત મટે એવું કહેવામાં આવે કે એને સવારે લેક્ઝેટિવ તરીકે કામ કરે. એવી જ રીતે અમુક એવા પ્રકારના મ્યુઝિક પણ છે, જનરલાઇઝ્ડ મ્યુઝિક, કે જે લગભગ દરેક વ્યક્તિને સરખી જ અસર કરે. તો એ પણ અમે લોકો આપતા હોઈએ છીએ. દાખલા તરીકે તમે જગજીતસિંહજીની ગઝલો સાંભળો તો ત્યારે તમને સુધિંગ, સરસ મજાનું રિલેક્સિંગ ઇફેક્ટ જ આવે, એના જેવું છે. તો એવા પ્રકારના મ્યુઝિક પણ અમે લોકો આપતા હોઈએ છીએ જેની જનરલાઇઝ્ડ ઇફેક્ટ છે. આપ લોકોને જો એ એક્સપિરિયન્સ કરવું હોય તો અમારી યુટ્યુબ ચેનલ જે છે યુફોનિયસ હિલિંગ મ્યુઝિક થેરાપી, દેટ ઇઝ EUPHONIOUS, યુફોનિયસ હિલિંગ, HEALING, હિલિંગ મ્યુઝિક થેરાપી યુટ્યુબ ચેનલ છે. એમાં ઘણા બધા ફ્રી ટ્રેક્સ અમે મૂકેલા છે જે તમે ફ્રી ડાઉનલોડ કરી શકો, જેમાં તમે સ્ટ્રેસ રિલીફ થાય એ માટે, મોટિવેશન વધે એ માટે, ઊંઘ સારી આવે એ માટે એવા ટ્રેક્સ તમને ત્યાંથી મળશે. તો એવા પણ અમે લોકો કરીએ છીએ ટ્રેક્સ. આ ઉપરાંત અમે વર્કશોપ્સ કરીએ છીએ જેની અંદર મ્યુઝિક થેરાપી શું છે અને શું નથી એ વિશે ખ્યાલ આપીએ છીએ. સો આપણો છેલ્લો ટોપિક એ છે કે આપણે અત્યાર સુધી તો એ જાણી લીધું કે મ્યુઝિક થેરાપી શું છે, બટ મ્યુઝિક થેરાપી શું નથી એ વિશે જાણવું ખૂબ જરૂરી છે. અત્યારે માર્કેટમાં બહુ બધા એવા વોટ્સએપ ફરે છે કે જેમાં ફલાણો રાગથી ફલાણો રોગ મટી જાય અને ફલાણું ગીત સાંભળો તો તમને ઢીંચણમાં દુખાવો સારો થઈ જાય, કે ફલાણો રાગ સાંભળો તો તમને અસ્થમા મટી જાય,
એવું બહુ બધું ફરે છે અને વોટ્સએપ તમને પણ આવ્યા જ હશે. હવે આ બહુ અધૂરું કે છીછરું જ્ઞાન છે. એનું કારણ હું તમને કહું કે ફોર એક્ઝામ્પલ અહીંથી હું તમને એવી વાત કરું કે ભાઈ તમે ભૈરવી રાગ સાંભળો અને તમને ઊંઘ સરસ આવી જશે, બરાબર છે, એવું હું તમને વાત કરું. હવે ભૈરવી રાગમાં તમે કોઈ એવું મ્યુઝિક સાંભળો કે જે ખૂબ ફાસ્ટ બીટમાં છે, એકદમ ફાસ્ટ બીટમાં છે, ખૂબ લાઉડ છે, તો તમને ઊંઘ આવશે, ઉલટાની તમને ઊંઘ એનાથી ઉડી જશે, રાઈટ. તો ભૈરવી રાગથી ઊંઘ આવી જવી એ ઇટ ઇઝ નોટ અ કમ્પ્લીટ સ્ટેટમેન્ટ. એટલે તમે લોકો બધા રિસર્ચ સ્કોલર્સ છો, મોટાભાગના અહીંયા તમે લોકો એવા છો કે જે લોકો પોતાના વિષયોમાં ખૂબ સાયન્ટિફિક લેવલનું રિસર્ચ કરી રહ્યા છે. તો વેન યુ આર પ્રૂવિંગ સમથિંગ, ત્યારે તમારી પાસે એક બહુ પ્રોપર ઇવિડન્ટ વસ્તુ હોવી જોઈએ. તો આ એવિડન્ટ નથી, કારણ કે ભૈરવી રાગ એટલો વિશાળ છે, દરેક વ્યક્તિ ભૈરવી રાગને પોતાની રીતે ઇન્ટરપ્રિટ કરી શકે. હું ભૈરવી રાગને એવું બી સમજી શકું કે ભાઈ એક સરસ મજાનો સિતારમાં સોફ્ટ પીસ વાગી રહ્યો છે, સુધિંગ પીસ વાગી રહ્યો છે, દેટ ઇઝ ભૈરવી. કોઈ એક વ્યક્તિ ભૈરવી રાગની અંદર હાર્ડ કોર ગિટાર ને ડ્રમ્સ વગાડે છે, એ ભૈરવી રાગમાં જ વાગી રહ્યા છે. સો વી કાન્ટ ડિનાય કે આ ભૈરવી રાગ નથી, એ અલગ રીતનો વાગતો ભૈરવી રાગ છે, રાઈટ. તો વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ કન્વે ઇઝ કે જે રાગ અને રોગના જોડકા છે ને એ બહુ અધૂરા છે. આઈડિયલી તમારે શું કરવું જોઈએ એ હું તમને એક મારા રિસર્ચ ના ઉદાહરણથી જ સમજાવું અને ત્યાં જ આપણે આ વાતને કન્ક્લુડ કરીએ કે મેં મારું જે પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમાનું રિસર્ચ કરેલું એ રિસર્ચ મેં વૃંદાવની સારંગ રાગમાં કરેલું, જેમાં સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ એસિડિટી ઉપર અમારું રિસર્ચ હતું મારું. અને સબ્જેક્ટ્સ મારા બધા ડૉક્ટર્સ હતા મોટાભાગના, અને એ બધા એવા લોકો હતા ડૉક્ટર્સ કે જે લોકોની એક્ઝામ્સ નજીકના ભવિષ્યમાં આવવાની હતી. એટલે નેચરલી બધા લોકો સ્ટ્રેસમાં ખૂબ હોય, ઉજાગરા થતા હોય, ખૂબ બધું વાંચવાનું ને ડેઝર્ટેશન્સ પૂરા કરવાના અને એસાઇનમેન્ટ્સ પૂરા કરવાના, અને એટલે 24 કલાકમાંથી 18 કલાક લોકો વાંચતા હોય, ઊંઘ ડિસ્ટર્બ હોય, સ્ટ્રેસ ખૂબ હોય. તો એવા ટાઈમે મેં એમને વૃંદાવની સારંગ રાગનો એક ફ્લ્યુટ પર વગાડેલો પીસ મેં આપેલો. મેં એ રાગ શું કામ સિલેક્ટ કર્યો એની પાછળનું પણ આખું એક લોજિક છે, અત્યારે એ અસ્થાને છે અહીંયા વાત કરવી. તો વૃંદાવની સારંગ રાગનો એક મ્યુઝિક પીસ મેં એ લોકોને સંભળાવવા માટે આપ્યો 21 દિવસ માટે, અને એના મને રિઝલ્ટ્સ ખૂબ સારા મળ્યા. એટલે દે વેર હાઈલી સિગ્નિફિકન્ટ. અને ઘણા બધા એવા લોકો હતા કે જે લોકો જે રેગ્યુલરલી એન્ટાસિડ્સ લેતા હતા, એ એન્ટાસિડ્સ લેવાની એ લોકોએ બંધ કરી દીધી, અને ખૂબ સારા પરિણામો એ લોકોને જોવા મળ્યા. સો એના ઉપરથી કન્ક્લુઝન શું આવે? એના ઉપરથી શું એવું કન્ક્લુઝન આવે કે વૃંદાવની સારંગ રાગ એસિડિટીને મટાડે છે? ના, એના ઉપરથી એ કન્ક્લુઝન ના આવે. એના ઉપરથી કન્ક્લુઝન એ આવે કે મેં જે પીસ લોકોને સાંભળવા માટે આપ્યો, એ પીસ વૃંદાવની સારંગ રાગનો એ પીસ ઇફેક્ટિવ છે સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ એસિડિટીને ઓછી કરવા માટે, નહીં કે એન્ટાયર વૃંદાવની સારંગ રાગ. કારણ કે જેમ આપણે અગાઉ ચર્ચા કરી, વૃંદાવની સારંગ રાગના બહુ બધા ફોર્મ્સ હોઈ શકે છે. ઘણા બધા પિક્ચરના ગીતોમાં પણ વૃંદાવની સારંગ રાગ વપરાયો છે. સો એનો મતલબ એવો નથી કે તમે કોઈ પિક્ચરનું ગીત સાંભળી લો વૃંદાવની સારંગ રાગનું, તેથી તમને એસિડિટી મટી જશે, રાઈટ. સો વેન વી આર ટોકિંગ અબાઉટ સાયન્ટિફિક રિસર્ચ બેઝડ, આ વાત મેં એટલા માટે કહી કારણ કે આપમાંથી ઘણા બધા લોકો જે છે એ રિસર્ચ સ્કોલર્સ છે, એટલા માટે આ વાત મને મૂકવાનું મન થયું. સો આ રીતે જ્યારે આપણે મ્યુઝિક થેરાપીનું રિસર્ચ કરીશું ત્યારે કદાચ વધુને વધુ સારા એવિડન્સ બેઝડ પરિણામો આપણને મળતા રહેશે, અને એને કારણે કદાચ આપણી ફેઇથ પણ વધે, રાઈટ. તો જે રાગ અને રોગના જોડકા છે એ બધી વસ્તુઓ મિથ છે એમ કહીએ તો ચાલે. મિથ બસ્ટ કરવું જરૂરી છે લોકોનું, બધી પૂર્વધારણાઓ દૂર કરવી જરૂરી છે. એટલા માટે જસ્ટ મેં આ વસ્તુ તમારી સાથે શેર કરી કે દેટ ઇઝ નોટ પ્યોર મ્યુઝિક થેરાપી. મ્યુઝિક થેરાપી એ છે કે જે તમે પ્રોપરલી કોઈ એક પર્ટિક્યુલર મ્યુઝિકને ધ્યાનમાં રાખીને આખી વસ્તુ ડિઝાઇન કરો. મ્યુઝિક થેરાપીને લઈને તમારે કોઈ પણ વધારે ક્વેશ્ચન્સ હોય કે કોઈ ક્યુરિયોસિટી હોય કે કોઈ ડાઉટ્સ હોય કે કોઈ કન્સલ્ટેશન હોય કે કંઈ પણ હોય, તમારે વધુ જાણવું હોય તો આઈ એમ રેડી ટુ હેલ્પ. ઇનફેક્ટ આઈ એમ અ કો-ફાઉન્ડર. મારી સાથે મારા બે મિત્રો ડૉક્ટર પાર્થ માંકડ જે હોમિયોપેથ ડૉક્ટર છે,
અને આરજે ધ્વનિત, જે અમદાવાદનું રેડિયો ક્ષેત્રનું ખૂબ મોટું નામ છે, રેડિયો મિર્ચીમાં આરજે છે. અમે લોકો ત્રણેય મિત્રો સાથે મળીને આ મ્યુઝિક થેરાપી ક્લિનિક અને રિસર્ચ સેન્ટર ચલાવીએ છીએ, જેનું નામ છે યુફોનિયસ હિલિંગ મ્યુઝિક થેરાપી ક્લિનિક એન્ડ રિસર્ચ સેન્ટર. અમારી વેબસાઇટ પણ છે, જે આપ વિઝિટ કરીને વધુ માહિતી મેળવી શકો છો. આ સિવાય આપ અમને સંપર્ક પણ કરી શકો છો. અમારો મ્યુઝિક થેરાપીનો નંબર 7202959959 છે. અગેઇન 7202959959 એ અમારો મ્યુઝિક થેરાપીના ક્લિનિકનો નંબર છે. મારો પર્સનલ નંબર 9879471147 છે. અગેઇન હું રિપીટ કરું છું, 9879471147. આપ મને પર્સનલી પણ વોટ્સએપ થ્રુ કે ફોન થ્રુ પૂછી શકો છો. તમારે કોઈ પણ ક્વેરીઝ હોય મ્યુઝિક થેરાપીને લગતી, કે કોઈ વસ્તુ વિશે વધુ જાણવાની ઈચ્છા હોય, તો એની ટાઈમ આપ મને ફોન કે વોટ્સએપ કરી શકો છો. અને અમે અમદાવાદમાં પ્રહલાદનગર ખાતે, આનંદનગર પ્રહલાદનગર ખાતે અમારું ક્લિનિક છે. રૂબરૂ મુલાકાત પણ આપ લઈ શકો છો. આપ બધાની સાથે વાત કરવાની ખૂબ મજા પડી. હું આ તબક્કે રાજેન્દ્રભાઈનો ખૂબ આભાર માનીશ કે એમણે મારો કોન્ટેક્ટ કરીને એમણે મને કહ્યું કે હું મ્યુઝિક થેરાપીનું જે કંઈ પણ મારી પાસે થોડું ઘણું નોલેજ છે, આ ખૂબ વિશાળ સબ્જેક્ટ છે, હજુ ખૂબ બધું ખેડાણ કરવાનું બાકી છે, પણ જે કંઈ પણ થોડું ઘણું મારું નોલેજ છે એ મેં આપની સમક્ષ શેર કર્યું છે. મને ખૂબ મજા પડી. અને અગેઇન આપને કોઈ પણ આ વિષয়ে કંઈ પણ જાણવાની ઈચ્છા હોય તો મને સંપર્ક કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.